અને આવનારા 27 મહિનામાં આ 16 કોલમ અને 16 આર્ચવાળા દરવાજાનું જે જૂનું લાઇમ મોર્ટર અને લાઇમ પ્લાસ્ટરનો ઉપયોગ કરી અને જે કામગીરી કરવામાં આવી એટલે કે ઓરિજિનલ લુક જાળવી અને આની આયુષ્ય મર્યાદા વધે, આની આવરદા વધે અને આવનારા 50 વર્ષ સુધી આ દરવાજો આપણા વિકાસનો સાક્ષી બને અને પ્રાયોરિટીના ધોરણે અલગ અલગ ઇમારતોને રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે. જૂના શહેર વિસ્તારનો માંડવી દરવાજો કે જે વડોદરા શહેરનો સૌથી વચ્ચેનો વિસ્તાર, જેનો ઉપયોગ પબ્લિક અનાઉન્સમેન્ટ અવર જવર માટે અને ટેક્સ માટે કરવામાં આવતો હતો, એટલે કહી શકાય કે આનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે. અમે એની અંદર લોંગ ટર્મ પ્લાનિંગ જે ઓરિજિનલ મટીરિયલ્સ વાપરવામાં આવ્યું હતો એ જ મટીરિયલ વાપરવા માટે નક્કી કર્યું છે. એટલે આર્કિયોલોજીકલ વેલ્યુ એની રેસ્ટોર થાય અને હિસ્ટોરિકલ વેલ્યુઝ પણ રેસ્ટોર થાય એ બાબતની તૈયારીઓ સાથે અમે અત્યારે કામગીરી શરૂ કરી છે. આશા રાખીએ કે આ વખતે જે હેરિટેજ સેલ અમે ફોર્મ કરીને કામગીરી શરૂ કરી છે, લાલકોટ પછી માંડવી નેક્સ્ટ ન્યાય મંદિર અને પાનીગેટ લહેરી ગેટ કરવાના છે. આશા રાખીએ કે વડોદરાની જે ઓળખાણ છે હેરિટેજ એ અમે પાછા આપી શકીએ એ દિશામાં ડિસિશન્સ લઈને કામગીરી કરવાના શરૂ કરી છે. આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને હેરિટેજ સ્ક્વેર ઉપર પણ અમે કામગીરી શરૂ કરી દેવાના છે. એમાં સુરસાગર, ન્યાય મંદિર, લાલકોટ અને માંડવી ગેટ અને 4 દરવાજા એના ઉપર આવનારા દિવસોમાં કામગીરી શરૂ કરવામાં આવશે.